જય માતાજી, જય મામાદેવ। તો આપણે સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છીએ, તો આપણા વ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ થોડીક। હલો મિત્રો, તો સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છીએ, તમે જોઈ જ લીધું। જો તમે તો પછી મિત્રો મેં તો અહીંયા શું જોયું, અહીંયા તો મોઢું ધોયા વગરનું મેકઅપ થવા મળ્યો। મેડી મેં જવાનું છે પગે લાગવા એવું છે, તો આજનો વ્લોગ મેડીમાં ને પછી જવાનું છે ખેતરે। આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો હાલો આપણે પેલા નાસ્તો કરી લેવી। આ બગલો કૂદે છે જો। તો મિત્રો આપણે ઘરેથી નીકળી ચૂક્યા છીએ અને આપણે જવાનું છે આજે મેડીમાંના દર્શને। તો આપણા વ્લોગમાં જોડાયેલા રહીજો। આજે પછી તો મારા પપ્પા કહેવા મળે કે જે આ જગ્યાએ આપણે જઈએ છીએ મેડીમાંનું બહુ હાથ છે। તો પછી હું તો માનતો હતો ખોટું, ને પછી તો મારા પપ્પા કહેવા મળે કે વિશ્વાસને શ્રદ્ધા રાખો તો જરૂર દર્શન। તો પછી મેં તો શું જોયું મિત્રો, મને તો મેડીમાંના લાઈવ દર્શન થઈ ગયા ને પછી હું તો કાંઈ બોલવા લાયક શબ્દ જ નહોતા મારી પાસે। તો પછી બધા જે મેડીમાં આજના કોમેન્ટમાં બધાએ નાખી દીધો ટોટલિંગ વ્યક્તિ। તો પછી આપણે તો પૂજ્યા સોબાવળ ને પછી આપણે થઈ ગયા ભોળાનાથના દર્શન। તો બધા કોમેન્ટમાં જય ભોળાનાથ નાખી। પછી તો સોબાવળ ગામની બહાર નીકળતા હતા અમને તો થઈ ગયા રામાપીર બાપાના દર્શન ને પછી તો એક આરે ગૌ માતાના દર્શન થઈ ગયા। તો આજના તો હાલો મિત્રો, આપણે આવ્યા છીએ આજે મેરડીમાંના દર્શન કરવા। તો જુઓ તમે બધા, તો આપણા વ્લોગની સાથે બન્યા રહીજો। તો તમને મેરડીમાંના દર્શન કરાવી હાલો। તો બધાય જો લાઈવ મેરડીમાંના દર્શન તમે ને અહીંયા તો હું આવ્યો એટલે મને તો શું લાગ્યું, આમ શકુન જ અલગ, આમ એની વાત જ કરવામાં। એકવાર તમે આવો, નાવલીના મેડીમાં છે ને આમ જો તમે નજારો જુઓ અહીંના, જુઓ તમે બધું। એકવાર તમે લાઈવ આવશો ને તો બધાય કરો મેરડીમાંના દર્શન। જો આવી રીતનું કંઈ મંદિર છે પુલની હેઠે, આ છે મેરડીમાં ને આ બેઠા છે સાઈડમાં હણમંદા છે, તમે જુઓ। તો તમને લાગ્યું હશે કે મેં એમ કીધું કે આજે આ તો આપને લાઈવ મેરડીમાંના દર્શન થઈ ગયા। તો જો આ માટે મેં કીધું, તો જે આપને મેરડીમાંના દર્શન થયા એટલી ત્યાં લાંબી કાસડી છે, તમે જુઓ ખાલી। તો હવે તો માનો કે નહીં કે આપને થયા હતા મેરડીમાંના લાઈવ દર્શન। તો માનતા હોય કે મેરડીમાંના દર્શન થયા હતા તો કોમેન્ટમાં જય મેરડીમાંના। અહીંની માનતા પર તમે કરી શકો છો, તોરણ નાળિયેરને જુઓ તમે। હાલો નીકળવી હવે આપણે ખેતર તરફ। જો
આવવાથી કે બધા કે યુટ્યુબમાંથી વિડીયો બનાવે છે અને આ શું થાય ને આમ શું થાય, તો આપણે તો કંઈક કોઈને કંઈ કહેવાનું નથી. આપણું કામ કરવાનું છે. એવું નથી કે એકલા યુટ્યુબ પર જ વિડીયો બનાવું, હું ખેતરનું પણ કામ કરું છું ને બંને કામ એક સાથે કરું છું. ને બહુ ટ્રાય કે એડિટિંગ કરતી વખતે એડિટિંગ કરવાની, થંબનેલ એડિટ, પછી બધું કામ કરતાં એક તો મારે વાગી જાય. વિડીયો અપલોડ કરું ને વિડીયો સડે ફાઇનલી 2 વાગી જાય અને સવારે પબ્લિક કરવું. એટલે કે ને આજનો વિડીયો મેં કીધું એમ શેર કરી દેજો બધાને, કારણ કે આજના બધાને મેરડીમાના દર્શન થવા જોઈએ. મારી એટલી જ ઈચ્છા છે કે આજે બધાને મેરડીમાના દર્શન થવા જોઈએ. તો બધાને બને એટલો બધાને વિડીયો શેર કરી દેજો. જ્યાં સુધી મારો વિડીયો પહોંચે છે ને, જ્યાં તો નાથી બધી જગ્યાએ શેર થવો જોઈએ, કારણ કે બધાને મારી ઈચ્છા છે કે મેરડીમાના દર્શન કરાવવું ને આવા નવા વ્લોગ જોવા મળશે તમને. તો આપણે ચેનલ ન હોય તો જોડાઈ દેજો બધા આપણે ચેનલ ઉપર. તો આશા કરું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. તો આજનો વ્લોગ અહીંના એન્ડ કરી દઈએ આપણે હવે, ને કાલે મળીશું નવા વ્લોગ સાથે. તો જય માતાજી, જય મામાદેવ, જય મેરડીમાં બધાને. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય.